ત્યાં બે મોટા માફિયાઓ છે, પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ. ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. સ્થાનિક અધિકારીઓને તમે કોઈ પણ ફરિયાદ કરો તો એ અધિકારીઓ ધ્યાને નથી લેતા. વિધાનસભામાં ખનીજ વિશે હું બોલવાનો છું, વિધાનસભાનું પણ ધ્યાન દોરવાનું છું, ત્યાં પુરાવા પણ આપવાનું છે. નહીં થાય તો હું ઉપવાસ ઉપર બેસવાનો છું. તમારે ત્યાં કલેક્ટર પ્રશાસન આવું કંઈ છે નહીં? ખોર અધિકારી છે, એની મેલી ભગત ત્યાં બધું થતું હોય. અને ખનીજના અધિકારીને ડાયરેક્ટ દર મહિને 5 લાખ રૂપિયા હપ્તો આપવામાં આવે છે. 5 લાખ. જો નેતાઓ આ ધંધો કરતા હોય જિલ્લાની અંદર, લગભગ કોઈ બાકાત નથી જે લોકો ખનીજનો ધંધો ના કરતા. કોઈ સિમેન્ટ કંપનીઓને માલ આપે છે, કોઈ પોર્ટના કામ કરે છે, કોઈ આ કરે છે, કોઈ એટલે ગીર સોમનાથ જુનાગઢનો મુખ્ય વ્યવસાય ખનીજ થઈ ગયો છે. એટલે નેતાઓ કરે છે એના કારણે આવા લોકોને ત્યાં મળે છે કે ભાઈ આ તો બધાય કરે છે તો આપણું કોઈ ખરાબ કરાવી લે છે. પ્રવીણ રાઠોડ ઉપર કેસરી અને લલિત રાઠોડ આ બંને જાહેરમાં કહે છે કે તમારે જ્યાં જવું હોય ને જાઓ, અમારા હપ્તા છેડ સુધી પહોંચે છે ને અમારું કંઈ નહીં થાય. ધારાસભ્ય તરીકે તમારાથી કંઈ નથી થતું. હું તો સરકારને પૂછવા માંગુ છું હવે કે તમે જે વિધાનસભામાં મોટી મોટી વાતો કરતા હોય કે હવે માફિયાઓના ગુંડાઓનું લિસ્ટ બનાવશે, તમારી તાકાત છે? આ તો જાહેરમાં કહે છે કે કોઈ અમારું બગાડી નહીં લે. તમારા સ્થાનિક ધારાસભ્યો, તમારા સંસદ સભ્યો કોના આશીર્વાદ છે? આ રૂપિયા છે કમલમ સુધી પહોંચતા હોય તો જ આ વસ્તુ થતી હોય. ની જે ખોદાઈ રહી છે એ સંસદ સભ્યના પીએના ઘરની બાજુમાં જ ખોદાઈ રહી છે. ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. એટલા બધા બેફામ બન્યા છે ને એટલા બધા પૈસા છે કે ત્યાંના સ્થાનિક અધિકારીઓને તમે કોઈ પણ ફરિયાદ કરો તો એ અધિકારીઓ ધ્યાને નથી લેતા. અને વસ્તુ એવી થઈ છે કે ધારાસભ્યોએ ગૃહમાં રજૂઆત કરવી પડે, ધારાસભ્યોએ વિધાનસભામાં ઉપવાસ પર બેસવાની ચીમકી આપવી પડે, એમ છતાં પણ ત્યાંના તંત્રના પેટનું પાણી નથી હલતું. હંમેશા લડત એ વિપક્ષના ધારાસભ્યો લડે છે. વિમલભાઈ ચુડાસમા આપણી સાથે છે. વિમલભાઈ, એક પત્ર, એક માહિતી બધું જ વિધાનસભામાં આપવું પડ્યું. તમારે ત્યાં કલેક્ટર પ્રશાસન આવું કંઈ છે નહીં? અમે જે તમામ માહિતી છે એ સતત 10 કે 15 દિવસથી હું આપી રહ્યો છે. મેં પત્ર છે એ પત્ર પણ મુખ્યમંત્રીશ્રીને લખ્યું છે. કારણ કે ત્યાં બે મોટા માફિયાઓ છે, પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ. આને ખૂબ જ મોટા પ્રમાણમાં ખાણ ચાલી રહી છે. અને ખાણ એટલી કે ત્યાં જે બિલ્ડિંગ લાઇમસ્ટોન છે એના બેલા કાઢવામાં આવે છે અને આટલા મોટા મોટા ખાડા પાડવામાં આવ્યા છે કે તમે સમજો કે વિધાનસભામાં સમાય એક ખાડામાં. અને એ ઓછામાં ઓછી એની માપણી કરવામાં આવે તો 200 થી 300 કરોડની ખનીજ ચોરી પકડાય એમ છે. એ માટે થઈ મેં પોતે રજૂઆત, જો જે ખનીજ વિભાગ છે, પહેલાં તો આપણે ખનીજ વિભાગને કરવી પડે, એટલે ખનીજ વિભાગના મુખ્ય અધિકારી જુનાગઢ જિલ્લાને રજૂઆત કરેલી, કંઈ ન થયું. હું અહીંના કમિશનર ધવલ પટેલને મળ્યો રૂબરૂ, એમને બધી વિગત આપી તોય કંઈ ન થયું. અને પછી એના પછી મમતા શર્માને મળ્યા, જે મુખ્ય સચિવ છે ખનીજ વિભાગના, કંઈ ન થયું. એના પછી હું મળ્યો મુખ્યમંત્રીના જે અંગત મદદનીશ હોય છે HP પટેલને, મેં એને ફોન કર્યો અને વિગત આપી તો પણ કંઈ ન થયું. પછી મેં મુખ્યમંત્રીશ્રીને 17 તારીખના રોજ પત્ર લખેલો, આખી વિગત આપેલી. અને 2 દિવસ પછી મુખ્યમંત્રીશ્રીને લગભગ શુક્રવારે એટલે 21 તારીખે હું મળવા ગયેલો, મેં રજૂઆત કરી. મુખ્યમંત્રીએ મને કીધું કે અમે એક્શન લેવામાં આવશે અને એમને એક્શન લીધી. આજે બધી ખાણો બંધ છે, પણ આજ સુધી કોઈ અધિકારીઓ ત્યાં હજી પણ આવ્યા નથી કે ચેક કરવા નથી આવ્યા કે શું પરિસ્થિતિ છે, કે કોઈ માપણી કરવા માટે ન આવ્યા. કારણ કે આ જગ્યા છે એ 7 બારની જમીનવાળી છે, આ કોઈ પેશકદની જગ્યા નથી. 7 બારની જગ્યા હોય તો ત્યાં એને ખાણ માટે અને લીઝ માટેની મંજૂરી દઈ શકાય, પણ એના માટે લીઝ માટે રોયલ્ટી ભરવી પડે તો સરકારને આવક થાય, અને રોયલ્ટી ભરે તો DNFની ગ્રાન્ટ ચોરવાડ શહેરને મળે, તો ચોરવાડ ગામમાં વિકાસ માટે થઈને એ રૂપિયો વાપરવામાં આવે. પણ એના માટે થઈ અને એમાં રસ નથી અધિકારીઓને. એ ખાણ ખનીજના અધિકારીઓને ડાયરેક્ટ દર મહિને 5 લાખ રૂપિયા હપ્તો આપવામાં આવે છે. 5 લાખ રૂપિયા એક જુનાગઢ જિલ્લા ખનીજ. હા. અને એ હપ્તો ક્યાં સુધી જાય? પણ એ જાહેરમાં લલિત રાઠોડ ઉર્ફે કેસરી, પ્રવીણ રાઠોડ ઉપર કેસરી અને લલિત રાઠોડ આ બંને જાહેરમાં કહે છે કે તમારે જ્યાં જવું હોય ને જાઓ, અમારા હપ્તા છેડ સુધી પહોંચે છે ને અમારું કંઈ નહીં થાય. ધારાસભ્ય તરીકે તમારાથી કંઈ નથી થતું, તમારો વિસ્તાર એવું એ કહી રહ્યા છે કે કોઈથી કંઈ નહીં થાય, અમે છેડ સુધી હપ્તા પહોંચાડે છે. એવો જે પ્રવીણ રાઠોડ કેસરી છે અને લલિત રાઠોડ આ બે માફિયા કહી રહ્યા છે.
અને અત્યાર સુધી બંધ છું, પણ એની વાત સત્ય નીકળી રહી છે. કારણ કે એ વાત સાચી થઈ રહી છે કે એ માફિયા કહી રહ્યા છે ને હજી સુધી એક ખનીજનો અધિકારી આ ખાડામાં જોવા નથી આવ્યો. 200 કે 300 કરોડ રૂપિયાની ખનીજ ચોરી થઈ છે, સરકારની પ્રોપર્ટીની થઈ છે, એક અધિકારી પણ નથી આવ્યો, આજે માપવામાં પણ નથી આવ્યા. અને આ જ વસ્તુ જો ખનીજ તરીકે એને લીઝ આપવામાં આવે તો કરોડો રૂપિયાની આપણે ગુજરાત સરકારને પણ આવક થાય રોયલ્ટીની, અને DNFની ગ્રાન્ટ લાખો રૂપિયાની ચોરવાડ શહેરને પણ મળે, જેથી ચોરવાડના શહેરના વિકાસમાં પણ વાપરી શકાય. એટલે આ બધી મેં રજૂઆતો કરી છે, છતાં પણ નહીં. હું તો સરકારને પૂછવા માગું છું હવે કે તમે જે વિધાનસભામાં મોટી મોટી વાતો કરતા હોય કે હવે માફિયાઓના ગુંડાઓનું લિસ્ટ બનાવશે, તમારી તાકાત છે? આ તો જાહેરમાં કહે છે કે કોઈ અમારું બગાડી નહીં લે. એ પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી પણ કહી રહ્યો છે, લલિત રાઠોડ પણ કહી રહ્યો છે કે મારું કોઈ બગાડી. તો સરકારની તાકાત છે કે આ સરકારથી મોટા છે કે એ ગુંડા અને માફિયામાં એનું નામ લિસ્ટમાં લખાશે, એના ખાડા માપવામાં આવશે? કારણ કે સરકારને 7/12 જે ખાડાઓમાં જે ખનીજ ચોરી થઈ છે એની બધીની જે સર્વે નંબર છે, સર્વે નંબર સહિત મેં વિગત પત્ર તમને પણ આપ્યો છે અને સરકારને પણ આપ્યો છે, પણ હજી પણ ખાડા માપવામાં નથી આવ્યા. હજી પણ કાલે વિધાનસભામાં ખનીજ વિશે હું બોલવાનો છું, વિધાનસભાનું પણ ધ્યાન દોરવાનું છું, ત્યાં પુરાવા પણ આપવાનું છે. નહીં થાય તો હું ઉપવાસ ઉપર બેસવાનું છું, અને ઉપવાસ ઉપર બેસવાથી પણ જો નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાનો છે. પણ એમને વિમલભાઈ, આમ તો તમારો ગીર સોમનાથના તો એક કલેક્ટર છે કે હારા રાજનેતાઓના ખાડા માયપાન બંધ કર્યા, તો જુનાગઢના જમીર નહીં હલતા હોય, એમના પેટનું પાણી નહીં હલતું હોય કે આપણા બાજુના જિલ્લામાં શું પરિસ્થિતિ? ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, આજે પણ એ ખાડા માપવામાં નથી આવ્યા. ને એ લોકો તો અત્યારે એવું છે કે ખાડા બુરવા માંડ્યા છે. અચ્છા, કે ખાડા અમે બુરી દઈએ, પણ ગમે એટલું કરે પણ જે ખોટું કર્યું છે એટલે મારે સરકારને વિનંતી છે, એક ધારાસભ્ય તરીકે મેં રજૂઆત કરી છે, ધારાસભ્ય તરીકે વાત કરી છે, અને સરકારની હિતની વાત છે કે આનાથી લાખો રૂપિયાની સરકારની રોયલ્ટીની આવક થાય, પ્રજાના હિત માટેના રૂપિયા વાપરી શકાય, DNFની ગ્રાન્ટ ચોરવાડ શહેરમાં આવે, એ ચોરવાડના વિકાસ માટે થઈને વાપરી શકાય. પણ છતાં પણ હું તો વિચારીશ કે હું સમજી રહ્યો છું, મને સમજણ નથી આવતી કે અત્યારે આ પ્રવીણ રાઠોડ ઉપર કેસરી કે લલિત રાઠોડ મોટા છે કે સરકાર મોટી છે કે આ સરકારથી મોટા છે, તો પછી મને વિચારવું પડશે કે મને સમજાતું નથી કે મને તો એવું લાગી રહ્યું છે સ્થાનિક ધારાસભ્યો, તમારા સંસદ સભ્યો, કોના આશીર્વાદ છે? સાથે મને એવું લાગી રહ્યું છે કે સંસદ સભ્યોના આશીર્વાદ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે ખનીજ જે ખોદાઈ રહી છે એ સંસદ સભ્યના PAના ઘરની બાજુમાં જ ખોદાઈ રહી છે, એટલે એના આશીર્વાદ લાગી રહ્યા છે. પણ મને તો એવું લાગી રહ્યું છે કે જો આટલું કરવા છતાં પણ કંઈ ન થતું હોય તો આ રૂપિયા છે કમલમ સુધી પહોંચતા હોય તો જ આ વસ્તુ થતી હોય, અને પ્રજા જોઈ રહી છે છતાં પણ ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવીશ. અને વિધાનસભામાં મારે બેસવાની, કાલે હું બોલવાનો છે જે આ વિષય ઉપર વિધાનસભામાં ફ્લોર ઉપર એ વાત રાખીશ, પુરાવા રાખીશ, અને એ સિવાય પણ નહીં થાય તો હું પરમ દિવસે અહીં વિધાનસભામાં ઉપવાસ ઉપર બેઠવાનો છે. એ મારી સંપૂર્ણ રીતે તૈયારી છે, અને સેવા પણ ન થાય ન્યાયતંત્રના દરવાજા છે એ તમામ માટે ખુલ્લા છે, અને હંમેશા સત્યની જીત થાય ને ખાડા તો આજ નહીં તો કાલ પણ એ ગમે એમ કરી અને ન્યાયતંત્ર સામે સાચી વાત રાખીએ, એટલે ન્યાયતંત્રને પછી કહીશ કે કોર્ટનું આ મફાવવામાં આવે. વિમલભાઈ, ગીર સોમનાથ અને જુનાગઢ જેને એમ કહેવાય કે કુદરતે બક્ષિસ આપી છે, ચારે બાજુ જોઉં તો વનરાય, જંગલ બધું, અને ત્યાંના રાજનેતાઓનો મુખ્ય ધંધો ખનીજ થઈ ગયો. ખોટું ના લગાડતા, તમે નેતા જ છો, પણ તમારે ત્યાંના નેતાઓ કંપનીઓ ઉપર જીવે છે. કેટલા બધા લોકોનો માલ અલગ અલગ સિમેન્ટ કંપનીઓમાં સપ્લાય થાય છે, પોર્ટમાં સપ્લાય થાય છે. એટલા માટે ત્યાં ખનીજ માફિયાઓને એમ થઈ ગયું કે આપણો શું વાંક, જો આ નેતાઓ આ ધંધો કરતા હોય જિલ્લાની અંદર, લગભગ કોઈ બાકાત નથી જે લોકો ખનીજનો ધંધો ના કરતા. કોઈ સિમેન્ટ કંપનીઓને માલ આપે છે, કોઈ પોર્ટના કામ કરે છે, કોઈ આ કરે છે, કોઈ, એટલે ગીર સોમનાથ જુનાગઢનો મુખ્ય વ્યવસાય ખનીજ થઈ ગયો છે. એટલે નેતાઓ કરે છે એના કારણે આવા લોકોને ત્યાં મળે છે કે ભાઈ આ તો બધાય કરે છે તો આપણું કોઈ ખરાબ કરાવી લે છે. હંમેશા જે ખનીજનો ધંધો અને 2 નંબરનો ધંધો હોય છે, જે ઇલીગલ કામ કરતા હોય, એ હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જ હોય છે, અને એના કારણે એની સરકાર હોય, સરકારનો લાભ લઈ અને ખોટી રીતે ગેરરીતિ કરતા હોય છે. અને તમે જોતા હોય તો ચોરવાડ શહેરમાં મારી એક પણ ખાણ નથી ત્યાં, હું જાહેરમાં કહી શકું. એનું દુઃખ છે કે ને એનું દુઃખ નથી, પણ મને દુઃખ એ છે એનું કે જ્યારે પણ ત્યાં કંઈ થાય એટલે સીધા મારી પાસે આવે, અમારી પાસે આવે કે વિમલભાઈ આ છે. તો હમણાં એક બનાવ બન્યો હતો, તો ખ્યાલ હોય તો ત્યાં ખનીજ ચોરી કરતાં આ પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ એ ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવાનું ચાલુ કર્યું. અત્યારે ત્યાં ડુપ્લિકેટ રોયલ્ટી નીકળે છે, અને એનો પુરાવો કે એ છોકરો બિચારો રોજગારી માટે થઈ
અને 8 થી 10 હજારની રોજગારી માટે થઈને એ કોમ્પ્યુટર ઓપરેટર હતો. અને આ લોકો એને ખબર નથી કે ડુપ્લિકેટ રોયલ્ટી નીકળે. ડુપ્લિકેટ રોયલ્ટીમાં એ બિચારા ઉપર એફઆઈઆર હતી ને જેલમાં પણ રહ્યો છે. એ મારી પાસે એનો પરિવાર આવ્યો હતો, આ કોઈ ધ્યાન ન દેતું, આ લોકોના ભરોસે આ બધું કહી રહ્યું છે, અમારો છોકરો તો નિર્દોષ છે. એ સિવાય પણ આજે બિચારા જે મજૂર કામ કરી રહ્યા છે એને ખબર નથી. એને તો એમ છે કે 7 બારની જમીન એટલે લીગલી લીઝવાળી છે, એ મજૂરો કામ કરી રહ્યા છે. અને જ્યારે પણ આવું કંઈ દંડ ફટકારવાનું થાય ત્યારે આ નાના મજૂરો ઉપર આ દંડ ફટકારવામાં આવે છે. મને ચિંતા મારા ચોરવાડ શહેરના મજૂરોની છે, મારા ચોરવાડ શહેરના કામ કરતા લોકોનો છે. છટકે કેવી રીતે વિમલભાઈ? મશીન બીજાના નામના હોય, મજૂરો ત્રીજા હોય, પોતે જગ્યા ઉપર ના હોય, એટલે એ કેસમાંથી છટકી કેવી રીતે? કેસમાંથી છટકે એવી રીતે કે આવું કોઈ સત્ય જ્યારે પણ બહાર પાડતા હોય વિધાનસભામાંથી, કે ધારાસભ્ય તરીકે હું બહાર પાડતો હોય ત્યારે ખનીજ માફિયાઓ અને ખનીજના અધિકારી જે હપ્તા લેતા હોય, તમામ ખરાબ હોતા નથી, પણ જે હપ્તા લેતા હોય એને ખાલી કેસ બતાડવા પૂરતો કેસ દેવો પડતો હોય. એટલે ખનીજ માફિયાને કહેતા હોય કે તમે કોઈ એક નામ આપો, અને એ નામ ઓલો બિચારો નાનો માણસ જે મજૂરીએ જતો હોય 500 રૂપિયા એનું નામ આવે. એને ખબર નથી કે કરોડોનો દંડ એના નામે છે. અને ઓલો જે આજે ભણી ગણીને મા બાપે માન ભણાવ્યો હોય ને એ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હોય અને ડુપ્લિકેટ રોયલ્ટી વાળો ડુપ્લિકેટ રોયલ્ટી આપી દે ને ડુપ્લિકેટ રોયલ્ટી વાહન કેટલા જિલ્લામાં જાય તોય ત્યાં એને પકડવામાં નથી આવતું. તમે વિચાર કરો ને આ પુરાવા મળ્યા છે. તો જુનાગઢ એસપી અને કલેક્ટર સાહેબ શું કરે છે? આ પેલું પ્રથમ કામ તો કોનું છે? તો ખનીજ વિભાગનું. ખનીજ વિભાગને એમાં સંમત હોય કે ભાઈ ડુપ્લિકેટ રોયલ્ટી નીકળે તો એસપી ને તો કોઈ ખબર ન હોય કે ફરિયાદ કરી હોય તો કોઈ ખબર હોય. આ ખનીજ માફિયા અને ખનીજના અધિકારી જે રિશ્વતખોર અધિકારીઓ છે, તમામ અધિકારીઓ ખરાબ નહોતા, જે રિશ્વતખોર અધિકારી છે એની મેલી ભગત ત્યાં બધું થતું હોય. જ્યારે ફરિયાદ થતી હોય ત્યારે ખનીજ માફિયાને કહેતા હોય કે એક માણસ કોઈ મજૂર અમને આપી દો તો એનું નામ ઉપર દંડ ફટકારી દે. કોઈ એક માણસ અમને આપી દો જે ડુપ્લિકેટ રોયલ્ટી ખોટી, જે ડુપ્લિકેટ રોયલ્ટી ઉપર કોઈ સારો યુવાન ભણી ગણી અને એને રોજગારી આ સમયમાં રોજગારી નથી મળતી તો એ બિચારાને રોજગારી માટે 8-10 હજાર માટે થતો હોય ત્યારે એને ડુપ્લિકેટ રોયલ્ટીમાં એટલે કેટલા ગુના લાગુ કે સરકારે છેતરપિંડી કરી અને કેટલા પ્રકારના ગુના લાગતા હોય એને અત્યારે નહીં ખબર પણ એ કેસ ચાલશે. અને હું જે કરી રહ્યો છે એ જે છે 7 બારની નકલ છે, એનેથી એ ચોરવાડ શહેરને ફાયદો છે. મારી વાત ગમે કે ન ગમે, નગરપાલિકા છે અને આનેથી 2 ફાયદા થશે કે સરકારને આવક થશે, એ આવક DNF ની ગ્રાન્ટ અને એ DNF ની ગ્રાન્ટ આપવી પડશે, એ ચોરવાડ શહેરમાં વપરાશે. જે મજૂરો જશે એ હવેથી જાણે કે આ ખાડામાં આપવામાં આવે એટલે કોઈ ખનીજ માફિયાઓ ચોરી નહીં કરે ને પછી કાયદેસર લીઝો લે છે 7 બાર ઉપર. અને એમાં મારા ગામના ચોરવાડ શહેરના મજૂરો સેફટીપૂર્વક કામ કરી શકે, કોઈની ઉપર ખોટો દંડ નહીં ફટકારી શકે અને યુવાન પણ જે કાંઈ સીધી રીતે કામ કરી શકે. હું એની સેફટી અને ભવિષ્યની વાત કરું, કારણ કે કંઈ થાય સામેથી તો કંઈ જવાબ નથી, મારી પાસે આવતા હોય છે. એટલે જે સત્ય વાત છે, સત્ય વાત હું બોલવા ટેવાયેલો છે એ પણ ચોક્કસ રીતે કહું. જે ખનીજ માફિયાઓ કે કોઈ પણ ગુનેગાર હોય, ગુનેગારનું કોઈ ધર્મ હોતું નથી અને ગુનેગારને પોતાના ફાયદા માટે થઈ અને એને કોઈ સગોવાલો હોતો નથી કે એનું કોઈ ધર્મ નથી હોતું. વિમલભાઈ, ત્યાં વિસ્તારમાં એક મોટો પ્રશ્ન છે કે કંપનીઓનું ડસ્ટિંગ, એનો કોલસો ઉડે, ઘણા બધા ગામડાઓ પણ બરબાદ થઈ રહ્યા છે. તમારે ત્યાં નાળિયેરી અને આંબાનું વાવેતર છે, એ પણ ઘણા બધા ગામોની સમસ્યા હોય છે ત્યાં સિમેન્ટ કંપનીઓની. એ પણ એક મુદ્દો ત્યાં મહત્વનો છે. અમારે જુનાગઢ જિલ્લા અને ચોરવાડ શહેરમાં કોઈ કંપનીઓ છે નહીં સિમેન્ટની. આ જુનાગઢ જિલ્લાનું છેલ્લું ગામ, છેલ્લું શહેર છે. અહીં કોઈ સિમેન્ટ ફેક્ટરી છે નહીં. પણ અહીંયાથી આ જે મેં ફરિયાદો કરી છે ત્યાંના લોકો ઘણા સમય ત્યાં ફરિયાદો કરતા, એને કોઈ સાંભળવા મને નહોતું આવતું. એટલે મારી પાસે આવ્યા. કોઈને જે આજુબાજુ ઘરમાં રહેતા હોય તો ડસ્ટિંગ ઉડતું હોય, કોઈને રોડ રસ્તા બગાડની હેવી વાહનો ચલાવતા હોય, કોઈ આ બિનકાયદેસર આટલી તો દાદાગીરી આ લોકોને કે રાત્રે પૂરી રાત ચકડીઓ ચલાવતા હોય આ બિનકાયદેસર રીતે. લોકો ત્રાહિમામ થઈ ગયા. અત્યારે ત્યાંથી જે વોર્ડમાં ચાલી રહ્યું છે, પહેલા વોર્ડમાંથી લોકો અત્યારે શિફ્ટ થઈને બીજી તરફ રહેવા જઈ રહ્યા છે. અને લોકોની ફરિયાદ સાંભળી અને લોકોની ફરિયાદ સિવાય તો ઠીક છે પણ ના છૂટકે મારે શું કામ કર્યું કે આ ખનીજ માફિયા એટલા બેફામ થઈ ગયા કે એક ચોરવાનો વ્યક્તિ હતો અને એને બાજુમાં 7 બારની જમીન લીધી. હવે એને ત્યાંથી બેલા કાઢવા માટે રસ્તો હતો, એને દાદાગીરી કરી અને નગરપાલિકા થ્રુ ત્યાંનો ડામર રોડ એને ખેતીમાંથી બનાવી નાખ્યો અને બોયલો એને મારવામાં આવ્યો. આજે એ માણસ એની પોતાની ખેતીમાંથી પોતે સ્વતંત્ર ખેડૂત છે, આજે પોતે બોલી નથી શકતો, એ જોઈ નથી શકતો, એ ડરી ગયો છે. પણ મને કીધું વિમલભાઈ મારી ઉપર આવો અન્યાય થયેલું છે. એ અન્યાય આ પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસી અને લલિત રાઠોડ આની એવો ત્રાસ વધી કે કોઈની 7 બારની જમીનમાંથી રસ્તો કાઢી અને દાદાગીરી કરીને બીજું જે એમને 7 બારની લઈને બિનકાયદેસર રીતે બેલા કાઢી રહ્યા છે. બિલકુલ આભાર. તો આ પરિસ્થિતિ છે કે જ્યાં ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરે છે. દુઃખની વાત એ છે ખેડૂતોને પોતાના ખેતર સરખા કરવા હોય
ત્યારે એક ટ્રેક્ટર પણ માટી લઈને જતા હોય તો ખનિજ વિભાગે બહાદુરીપૂર્વક પકડી લે છે. પણ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ખનિજ ચોરોનો મુદ્દો એ રાજ્યવ્યાપી બનવા જઈ રહ્યો છે, કારણ કે ગીર સોમનાથ અને જુનાગઢમાં મોટા પ્રમાણમાં જે ખનિજનું એ ખોદાણ થાય છે, લીગલ પણ એટલું થાય છે અને અનલીગલ પણ એટલું થાય છે. વિમલ ચુડાસમાની વાત સાથે તમે કેટલા સહમત છો એ કોમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.